નમસ્કાર. અહીં ચાલી રહ્યો છે એક તાલીમ કાર્યક્રમ. આવો આપણે પણ આ તાલીમમાં ભાગ લઈએ. વેલકમ 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 વેલકમ. આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું નથુલાલ તાલીમકાર. તાલીમ મારા નામમાં ને તાલીમ મારા કામમાં. એટલે જ તો લોકો કહે છે કે તાલીમ હોય તો નથુલાલજી જેસી. મિત્રો, હું પણ આપણી જ જમાતનો એક માણસ છું. તમારી જેમ હું પણ એક સરકારી નોકરિયાત હતો. પણ નોકરી કરતાં કરતાં હું તાલીમનો ખાનગી ધંધો કરતો હતો. પણ મને વર્તણૂકના નિયમો પાલન નહીં કરવા બદલ સરકારશ્રીએ મને ફરજ મુક્ત કર્યો છે. હા, એવું જ હોય. કારણ કે ગુજરાત મુલ્કી સેવા વર્તણૂકના નિયમો મુજબ કોઈ પણ કર્મચારી નોકરી દરમિયાન કોઈ પણ ખાનગી ધંધો કે વ્યવસાય કરી શકે નહીં. ખરેખર એવું હોય તો અમને પણ શીખો આવા નિયમો. તો ચાલો, આજની આપણી તાલીમનો વિષય છે ગુજરાત મુલ્કી સેવા વર્તણૂકના નિયમો અંતર્ગત કર્મચારીઓ શું કરવું અને શું ન કરવું. તો કર્મચારી તરીકે તમે શું શેર બજારમાં સટ્ટો કરી શકો? નહીં. સરકારની મંજૂરી લીધા વિના છાપાના માલિક કે મેનેજર બની શકો? નહીં. તો કર્મચારી તરીકે તમે કોઈ રાજકીય પક્ષના સભ્ય બની શકો ખરા? નહીં. તો પછી તમે સરકારના ટેન્ડરો કે સરકારી હરાજીમાં ભાગ લઈ શકો ખરા? નહીં. તો પછી તમે કોઈ રાજકીય પક્ષ માટે ફંડ ફાળા ઉઘરાવી શકો? નહીં. બરાબર છે. તો તમને એ પણ ખબર હશે કે કર્મચારીની પોતાની પત્ની હોવા છતાં બીજી કે બીજાની પત્ની સાથે લગ્ન કરી શકે? હા. અરે ઉત્સાહી ના થાવ. લાગે છે કે બીજા બધા નિયમોની જેમ આ નિયમ કોઈએ પાકો જ નથી કર્યો. ખરેખર તો આ સવાલનો જવાબ પણ ના જ આવે છે. એવી જ રીતે ચાલો હવે આપણે બીજા નિયમો જાણીએ. ચાલો મને એ કહો કે કર્મચારી તરીકે તમે મતદાન કરી શકો? હા. તો કર્મચારી પોતાની તકલીફોનું વર્તમાન પત્રમાં વર્ણન કરી શકે? હા. જાહેર શાંતિને અનુરૂપ હોય તેવી રેલીમાં દેખાવો કરી શકે? હા. પણ ફરજના ભાગરૂપે સરકારી કર્મચારી રેડિયો કે ટીવીમાં ચર્ચામાં ભાગ લઈ શકે ખરો? હા. ઠીક છે. પણ હવે મને એ કહો કે સરકારી કર્મચારી કોઈની પાસેથી લગ્ન પ્રસંગ હોય કે અન્ય કોઈ પ્રસંગ હોય તો ભેટ સ્વીકારી શકે ખરા? હા. અરે સાંભળો તો ખરા. વર્તણૂકના નિયમો મુજબ કોઈ કર્મચારી નજીકના સગા ન હોય તો કોઈની પણ પાસેથી લગ્ન કે અન્ય પ્રસંગે નિયમોમાં દર્શાવેલી ન હોય તેવી કોઈ પણ ભેટ સ્વીકારી શકે નહીં.